સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પહેલો, પાના નંબર 329 પરનો પ્રસંગ છે. ગદા દુવેની ભ્રમણા ટળી. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. શ્રીજી વરસ 16 કે રાજે, નિજજન કે મન આનંદ ગાજે. ઠાકુર દ્વારા આપ પાવધારે, વૈષ્ણવ 10 સંગ હતા ત્યારે. વસંત ખેલ હી કે દિન આયો, રંગ નિરંગ ગુલાલ ચઢાયો. નાના ભાતી તિહાં આભરણ પહેરે, અંગો અંગ સબે અમુલખ ઠેરે. ખેલ મચ્યો હે અતિ તિહાં ભારી, હો બોલત નારી. વૈષ્ણવ ભેખ ધારી તિહાં આયે, જે શબ્દ સુહાયે. ગદા દુવે ખેલ દેખ ન આયે, દેખ રૂપ તિહાં રહ્યો ભ્રમણાયે. દુવે કી આંખ में गुलाल ही डारे, तब दुवे को समाधान कराये. પાંચા ભાભા કહી રહ્યા છે. કશરદાસ શ્રીજી વર્ષ 16ના થયા છે. સંપૂર્ણ તરુણ વયને ધારણ કરી લીધી છે. કિશોર વયમાં અનેક ભાતીની લીલા કરી અને તરુણ વયમાં આવતા વસંતના દિવસમાં વસંત ખેલ ખેલી રહ્યા છે. તેનું દર્શન કરવા સર્વો બાલક તથા વ્રજવાસી લોક આતુર થઈ રહ્યા છે. શ્રી ગોપાલજી સાથે વસંત ખેલ ખેલવાની ઈચ્છા કોને ન થાય. તેનો એક પ્રસંગ ગદા દુવેની સાથે ખેલ કર્યો છે તેનો કહું છું. પાંચા ભાભા બોલે છે. કશરદાસ શ્રીજી વર્ષ 16ના થયા છે. સર્વના મનમાં આનંદ ગરજી રહ્યો છે. આનંદનો અતિરેક થઈ રહ્યો છે. વસંત પંચમીનો ઉત્સવ આવ્યો. શ્રી ગોપાલજી શ્રીનાથજીના મંદિરે વસંત ખેલ ખેલવા પધાર્યા છે. સાથે 10 બાળકો પણ આવ્યા છે. બધા મળીને વસંત ખેલ કરી રહ્યા છે. શ્રીજીએ વિવિધ પ્રકારના વસ્ત્ર આભરણનો શિંગાર ધારણ કર્યો છે અને સમાન વયના સર્વે બાલકની સાથે ખેલી રહ્યા છે. ખેલ પરમ રસિક થઈ રહ્યો છે. અબીલ ગુલાલ કેસરના રંગમાં સર્વ ભીંજાઈ રહ્યા છે અને મોટા સ્વરથી હોનો નાદ કરતા ખેલી રહ્યા છે. શ્રીનાથજી પણ વૈષ્ણવનો ભેખ ધારણ કરીને સાથે ખેલી રહ્યા છે. અગાધ રસ રેલાઈ રહ્યો છે. આનંદ કતોહલ કરતા ખેલી રહ્યા છે. ત્યારે ગદા દુવે નામના વૈષ્ણવ વસંત ખેલ જોવાને માટે ત્યાં આવ્યા. સર્વેને ખેલતા જોયા. ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે આટલા બાલકમાં પરમ ઉદાર પરમ તેજ સ્વરૂપ શ્રીજીનું પ્રાગટ્ય કયું સ્વરૂપ હશે, એવું પોતાના મનમાં વિચારતા હતા. ત્યારે શ્રી ગોપાલલાલજીએ તેના મનની વાત જાણીને કહ્યું, ગદા દુવે, તું શું વિચાર કરે છે? ત્યારે તેણે કહ્યું, મહારાજ, કશું વિચારતો નથી. ત્યારે શ્રી ગોપાલલાલજીએ હસતા હસતા કહ્યું, દુવે, તું દેખ, જો કેવો આનંદરૂપ ખેલ થઈ રહ્યો છે. આમ કહીને દુવેની આંખમાં મુઠ્ઠો ભરીને ગુલાલ નાખ્યો. ગદા દુવેની આંખ બંધ થઈ ગઈ અને શ્રી ગોપાલજીએ કહ્યું કે દુવે, આંખ ખોલીને દેખ. ત્યારે ગદા દુવે આંખ ખોલીને જોવા લાગ્યો તો શ્રીનાથજી 2 સ્વરૂપે ખેલી રહ્યા છે અને શ્રી ગોપાલલાલજીને જોયા નહીં. 2 સ્વરૂપ ધરીને શ્રીનાથજી ખેલી રહ્યા છે તેવું દર્શન થયું. ત્યારે ગદા દુવેએ વિચાર કર્યો કે એક તો શ્રીનાથજી ને બીજા શ્રી ગોપાલજી, એવું પોતાના મનમાં વિચાર્યું. ત્યારે શ્રી ગોપાલલાલજી પૂછી રહ્યા છે કે જે દુવે શું જોયું? ત્યારે ગદા દુવે બોલ્યો કે મહારાજ, બલિહારી જાઉં, જીવથી તો કાંઈ વિચારી શકાય તેમ નથી. આમ કહીને શ્રી ગોપાલજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને મહા અલૌકિક દર્શન થયું. સર્વ ભ્રમણા તેના મનની શ્રી ગોપાલજીએ દૂર કરી. એવી આનંદમયી લીલાનું દર્શન ગદા દુવેને થયું. આ વાત જાણીને શ્રી રઘુનાથજી ઘણું જ પ્રસન્ન થયા. પાંચા બાપા કહી રહ્યા છે કે કશરદાસ, આમ શ્રીજીની 16 વર્ષ સુધીની લીલાના પ્રસંગ તમોને કહ્યા છે. શ્રીજીએ સોરઠમાં પધારીને જીવને પોતાના નામનો મંત્રોપદેશ આપીને સેવક કર્યા. જીવનો અંગીકાર પ્રથમ 1649માં કર્યો છે. તે પ્રસંગનું કવિ આગળ વર્ણન કરશે. તે બીજા હસ્તલેખિત પોથીમાં પ્રસંગ છે. બાલચરિત્રમાં કવિએ બધા જ વર્ણવ્યા નથી. હેતુસરના પ્રસંગનું વર્ણન કવિ કરી રહ્યા છે તેવું જાણજે. પાંચા બાબા આગળ ઉપર કહી રહ્યા છે કે જો કશરદાસ, પ્રભુજીની બાલ લીલાનું કારણ જાણવું અતિ ગહન છે. પ્રભુ પોતે બાલવયના છે અને બાલકથી જે કાર્ય ન થઈ શકે તેવા કાર્ય કરે તેને લીલા કહેવાય. જે જોતા અચરજ થાય, સાંભળતા પ્રેમ જાગે અને આસુરી જીવને પણ મોહ ઉત્પન્ન થાય તેવા ચરિત્ર દેખાડી ભાવિક સેવકજનના મન પોતાના સ્વરૂપમાં હરી લે એવું અદ્ભુત સામર્થ્ય પ્રગટ કરે, જે કોઈનાય જાણ્યામાં આવી શકે નહીં, આસુરી જીવને માન્યામાં આવી શકે નહીં
તે બધાને લીલા કહેવાય. તેનું કારણ કોઈના જાણ્યામાં આવે તેવું નથી, તો હું કેમ કરીને કહી શકું? જો સાંભળ, મને જેટલો ભાસ છે તેટલું કહી રહ્યો છું. પ્રભુજીની લીલા તો અથાગ છે, જીવ શું જાણી શકે. ગોપાલદાસ ભા દિહોર ગામના રહીશ હતા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતે હતા. તેને શ્રી ગોપાલલાલજીના સ્વરૂપનો ભર ઘણો હતો. તેણે શ્રી ગોપાલલાલના સ્વરૂપભરના પ્રસંગનું વર્ણન કર્યું છે. તે ગ્રંથ પુષ્ટિ રસાલ લખ્યો છે. તે કસ્યા રાજગરનો દીકરા ગોપાલદાસ પાસે તેનો બધો જ સંગ્રહ હતો. તે અમોએ ઉતારો કીધો છે. તેમાં ઘણા પ્રસંગો પ્રભુજીની લીલા વાર્તાના છે. ત્યારે ડોસાભાઈ બોલ્યા કે બાબા, આજ્ઞા હોય તો એક કીર્તન બોલું, જે જીવનદાસ રચિત છે. તેમણે શ્રી ગોપાલજીના સ્વરૂપભરનું કીર્તન રચ્યું છે. પાંચાભાઈ કહી રહ્યા છે કે ડોસા, કીર્તન બોલ્યાની કંઈ ના ન હોય. જીવનદાસ, મોરારદાસ, લક્ષ્મીદાસ અને ગોપાલદાસ ભા તેની અવર્ણનીય જોડી હતી. બોલ કીર્તન સાંભળીને તે રસનો આનંદ માણીએ. શ્રી ગોપાલ શિરોમણ સોહે, શ્રી ગોપાલ શિરોમણ સોહે. રસિક શિરોમણ, રાસ શિરોમણ, હાસ શિરોમણ, જુવતી મોહે. જાન શિરોમણ, માન શિરોમણ, દાન શિરોમણ, સમતા કોહે. વીર શિરોમણ, ધીર શિરોમણ, સેજ શિરોમણ, સબ દુઃખ ખોહે. સુભટ શિરોમણ, સુજસ શિરોમણ, ચરણ શિરોમણ છોહે. બરન શિરોમણ, હરણ શિરોમણ, શરણ શિરોમણ, ફેરી ન કોહે. રૂપ શિરોમણ, ભૂપ શિરોમણ, ગ્રામ શિરોમણ, ગોકુલ ગોહે. નામ શિરોમણ, ધામ શિરોમણ, કામ શિરોમણ, જગત જીવન જગત તિતલ કોહે. વિનોદરાય કીર્તન સાંભળીને અતિ પ્રસન્ન થયા અને બોલ્યા કે પાંચા બાબા, અનુભવીની વાણીમાં કેટલી મીઠાશભરી રસધારા વહી રહી છે, જે ક્યારેય સુકાય નહીં. આ સરિતાઓનો સાગર જ અમૃત રસરૂપ છે, જે કોઈથી તેનું પાન થઈ શકે તેમ નથી. આ બધા જ પ્રસંગો જે વર્ણવી બતાવ્યા તે લીલા પ્રસંગોમાં સર્વ શિરોમણ શ્રી ગોપાલજી ઠર્યા છે તેવું વર્ણન જીવનદાસે કર્યું છે. ધન્ય ડોસાભાઈ તમારી પ્રસંગ વિશેની સુરતાને અને ધન્ય તમારા કંઠની મધુરતાને. તે પણ સર્વ શિરોમણી રૂપ છે. પાંચા બાબાએ ધનબાઈને બોલાવીને કહ્યું કે ધનબાઈ, કાલે ખષ્ટીનો તન છે, તો કંઈક વિશેષ પ્રકાર સામગ્રીમાં ધરજો, જેથી આપણા આંગણે ભગવતી પધાર્યા છે તેના દ્વારા શ્રીજી અદગો ભોગ આરોગે અને પછી ભગવતીને આરોગીને આપણને તેનું જૂઠણ આપે, જેથી આપણા હરદાના ભાવમાં દિવેલ પુરાય. ધનબાઈ, સાવધાન થઈને સેવા કરજે, તો રાજ બધી રીતે રૂડા રૂડા થઈને બિરાજશે. ધનબાઈ પાંચા બાબાની વાત સાંભળીને ઘણી જ હસી રહી અને કહ્યું, વિનોદરાય, કશળદાસ ભાભાની વાતનો મર્મ સમજ્યા? તમે તો તેના સંગથી બળભાગી થયા છો. ભાભાને કાલે 99 વર્ષ પૂરા થઈને 100મા વર્ષમાં આવશે, તેની વરસગાંઠ છે, તે હું કેવી રીતે ભૂલું? કાલે તો ઠાકોરજી અદકી તો શું અધિકાધિક સામગ્રી આરોગશે. તિલ તિલકને સમાજ થશે, આનંદ અધિક થશે. ઠાકોરજી રૂડા રીઝી રહેશે. પોતાના લીલાના જીવ ભૂતલમાં રહીને ઠાકોરજીનો જશ ગાય અને વધારે તે ઠાકોરજીને કેમ ન સોહાય? ધનબાઈને કહ્યું કે પાંચા બાબા, સામગ્રી સઘળી સિદ્ધ કરી લીધી છે. કાલે ધરવાના સાજ વસ્ત્ર પણ મંદિરમાં ધરી રાખ્યા છે. કાલે તો બાબા તમે વેલા સેવામાં પહોંચશો ને, પછી અમારે ચિંતા શાની હોય? આપ પાસે રહો તો રાજનું સુખ અમે અદકું વિચારી શકીએ. પાંચા બાબા કહી રહ્યા છે કે ધનબાઈ, તારી ભાવભરી રસીલી વાણી સાંભળીને તો મારા અંતરના સઘળા દ્વાર ખુલી જાય છે કે આ જીવ ઉપર ઠાકોરજીની કૃપાની અમી વૃષ્ટિ થઈ રહી છે. વિનોદરાય, ક્યારેક તો ધનબાઈ ઠાકોરજીથી પણ ઝઘડો કરી બેસે છે, તેવો તેનો અગાધ ભાવ છે. સેવાની સાવધાની એટલી ચોક્કસ રાખે છે જેની ગુણી જાણવા જેવી છે. રંચક ચૂક ન પડે અને મારો વાલોજી પણ તેની પરખ કરવામાં પાછો પડે એવો તેનો ભાવભર છે. રાત દિન એ જ રટણ ધ્યાન સ્મરણ, પછી તો વાત ક્યાં બીજી રહી. વિનોદરાય પાંચા બાબાની વાત સાંભળીને ઘણું જ મલકાયા અને બોલ્યા કે હા પાંચા બાબા, ડોસાબાઈ ને ધનબાઈના જીવન તો તમારા સંગમાં ઘણું જ ઉજ્જવળ થયું છે. રૂડા વર્તમાન તેના દિશે છે, પછી તો તેના ભાવ અગાધ હોય જ ને. જ્યાં પ્રેમ છે ત્યાં સર્વ સમર્પણનો ભાવ હોય જ, અને તમ જેવા તાદર્શીની શીખ હોય પછી તો દૂધમાં જેમ મિશ્રી પડે ને અનેરો સ્વાદ આવે તેવું થયું છે. પાંચા બાબા, હવે આગળનો પ્રસંગ શ્રીજીની લીલાના વર્ણવો. શ્રીજીની લોક ગોચર લીલા જાણીને અતિ આનંદ થાય છે.
આટલું કહીને આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.